છે ફરીથી નવા વ્લોગમાં। આજે પર બહુ લાંબુ ખાલું આવી ગયું વ્લોગમાં। આપણે લગભગ એક મહિનો દિવસ થઈ ગયો છે। મેં કીધું હાલો આજે આપણે ઇન્કો કીવો નાનકડો વ્લોગ બનાવી નાખી, જેથી કરીને આપણી ચેનલ છે ને ડેટ ના થાય, મરી ના જાય ચેનલ। એટલે ચેનલ જીવતી રાખવા હાટું જ ખાલી વ્લોગ બનાવું। હું તો એટલું બધું વેરું આવતું નથી, કારણ કે અમારે વાવેતર મેં તમને એની મોરી કીધું હતું કે જરાક વધારે થઈ ગયું, એટલે પછી આડાવડી દવા છાંટવાની હોય ને જીણા મોટા ટૂંકમાં કામ બહુ જાજા હોય, એટલે પછી પુગાતું નથી। એટલે હમણાં મહિનો દિવસ ત્યાં વ્લોગ આવ બંધ રાખ્યા હતા। સવારના 8 વાગ્યા છે, પૂગી આપણે ભાગવારી વાડીમાં આટો મારવા જીરામાં। આપણે 5 પાણી આમાં ઠોકી દીધા અને આમાં 4 ઠોકી દીધા। આમાં આપણે લગભગ છેલ્લા 5-6 વર્ષથી જીરું જ વાવી, એટલે હવે આમાં જીરું બહુ એમ થાય એમ છે નહીં। જો આવા ખામાં પડી ગયા, એક અહીંયા થોડુંક પીડ્યું અને આગળ ટીસી પાસે જરાક બેસી ગયું હુકારો ને એવું ટૂંકમાં। એ તો જો કે ત્રીજું પાણી 3 પાણી જ પાયા હતા આપણે ઉગવામાં, ચોથું પાયું નહોતું ને પહેલાં જ હતો હુકારો, તો એ ચોથું પાયું મેં એકદમ ભલી સુકાવાનું છે તો ઉમે સુકાવાનું છે, પાણી કે ના પાય, એટલે 4 પાણી પાયા ને હવે આમાં પાણી પાવાનું છે નહીં। અને આમાં 5 ઠોકી દીધા છે। આમાં બીજી વાર જ જીરું વવાણું, ઘાટું છે પણ ફૂટ્યું નથી એટલું બધું, કારણ કે આમાં કોઈ દેશી ખાતર કે કંઈ જડ્યું જ નથી। અને આમાં આપણે કોઈ જાતની બુકારાની દવા બવા કંઈ પાઈ નથી, સાઈટીએ નથી। અને આમાં એક ફેરે ચોથું પાણી પાયું ને એની પહેલાં જેનેટ માર્યું હતું ધાનુકાનું, અને પાણી સાથે ઉરિયા અને થાયોફિનાઇટ મિથાલ 70% એ ટ્રાય કરી હતી, પણ એથી કંઈ ફેર પડતો નથી પાવાથી। જીમનેમ છે ઓટોમેટિક છે ટૂંકમાં, વાતાવરણમાં જે અનુકૂળ આવે ને તે ઓટોમેટિક હુકારો બંધ થઈ જાય, જે વાતાવરણ બગડે એ વળી પાછું ચાલુ થઈ જાય। બાકી હુકારા બાબતની દવા સાઈટી જ નથી આમાં પાછી। એક જ રાઉન્ડ લીધો હતો લગભગ મહિના દિવસે જીનેટનો, એ ઓલા ખૂણામાં આમ ગુસરું વળી જતું હતું ને એટલે હુકારા હાટું નહીં, એમાં નામી ટૂંકમાં રિઝલ્ટ મળી ગયું। નાવા જો ખાલા પડી ગયા ગામાં બેસી ગયું, હવે હુકાતું જાય અહીંયા અને તો વિડીયોમાં બન્યા જો આગળ તમને દેખાડું, હલામું જીરું દેખાડું। આ તો નબળું હે, બધા 2 વીઘાનું ઠીક છે, બાકી બધું આવું છે પારું। અને આપણે 4 ક્યારા અલગ બિયારણ વાવેલા છે, એમાં હેડો પડે કાયદેસર 1, 2, 3, 4। આ સોનાલિકા સાગર છે અને અહીંથી સોનાલિકા વામન છે, એવડો ફેર છે બિયારણમાં, આની ગોરાઈ તમે જોઈ શકો। એટલે થોડુંક બિયારણમાં તકલીફ છે ફાઇનલ, નકર હા આમને હોય હેરંગ પાટુમાં જો આમ છે, નકર એવું કંઈ નથી। અહીંયા હુકારો છે, વાં હુકારો છે, પાટું હેરંગ નબળી દેખાય વામન કરતાં સાગરની। એ તો જો કે મહિના દિવસથી જરા દેખાય, પણ હવે આમ ટૂંકમાં વધારે ફરક છે। આવું બધું છે, જો એટલો રહી જાય ને તો એ આપણે વાંધો નહીં આવે, કંઈક પણ ખર્ચા ભાડું થઈ આવીએ। આની કોઈ તો એક જોરદાર છે। આ બધું જીરું સારું છે, અને અહીંયા આપણે વરાળનું લગભગ જીરું નીકળે એની ભૂકી ઉડે એટલે અહીંયા જરાક છે ટકેડું, એ તો એનો ભાગ ભજવે છે। આ બધું જો કમ્પ્લેટ છે મસ્તીનું, આવું કંઈક છે ને આજે લગભગ 60 દિવસની આડેગાડે, 60 દિવસનું નથી થયું હજી, આજ 20 તારીખ છે ને, 55 દિવસ થયું છે આ જીરું। તો વિડીયોમાં બન્યા રહેજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો। આમાં તો આપણે હમણાં ગિલ્લરીનો રાઉન્ડ માર્યો એક, અને કાલ ધોખાવાળી જતા રાટવા। હવે આ આપણે સંજયભાઈ વાળું જીરું છે ને એમાં જે ફંગીસાઇડ એક રાઉન્ડ માર્યો નથી, અને વાતાવરણ બગડવાનું છે, આગાહી વળી આવી છે તો માવઠાની શક્યતા છે, એટલે મેં કીધું જોઈ આવું આમાં કયું ફંગીસાઇડ મારવું નહીં, એટલે આમ જરા ઘૂમરો મારી લઉં પછી નક્કી કરીને એનું કંઈક કરવો જોઈએ, 1-2 દી મિલાજ। હજી જો કે કંઈ વાંધો કંઈ નથી,
અને આમાં ધોકડ બહુ હતી, તમને દેખાતી જશે. ધોકડના 2 રાઉન્ડ લીધા દવાના, એક પછી ગોળ પાનનો લીધો હતો, 4 રાઉન્ડ ખડને દવા સાઈટી આમાં, અને લગભગ 3 રાઉન્ડ જીવાતને માર્યા. તો આ બધી ધોકડ બોકડનું કામ લેવાઈ ગયું, નોકા બહુ ઘેરા જબરા હતા. અને એક ઘેરોમાં રહી ગયો હતો, જે બીજા રાઉન્ડમાં આવ્યો, બહુ ઓડો થઈ ગયો હતો. પણ હવે ધોકડ ક્યાંય લીલી દેખાતી નથી, નકર અડધી તો ધોકડ જ હતી આમાં. એટલે જરાક જીરું ઈમાં નબરું રહી ગયું, ખડની દવાઓ સટાણી એમ. અને બીજા નંબરમાં આમાં ખાતર બાતર કંઈ જડે નહીં, સે ઘાટું પણ આમ ટૂંકમાં હરાડી જેવું છે. અને આ જીરાને આજે લગભગ આપણે થઈ ગયા છે 40 દિવસ જેવું થયું, 40-42 દિવસ. હવે આમાં એક ફંગીનો રાઉન્ડ મારી દે ને ફંગી સાઈડ, તો વાંધો ના આવે વાતાવરણ બગડે તો. આમાં આપણે 5 પાણી પાયા ને લગભગ હજી 2 પાણી પાવાના થાય, કારણ કે પડવું હોય ઢારવાળું પાણી લેતું નથી, ગાયો ઘર ઉડી જાય. એટલે 5 કાઢ્યા અહીંયા, 5 ધોખાવાળીમાં કાઢ્યા, અને 3 પાણી આપણે ખારાવાળીમાં કાઢ્યા. એ જીરું તમને ભેગા ભેગ બતાવી દઉં. આ આપણે ખારાવાળીનું જીરું ઉગાડવામાં 2 પાણી, અને પછી મહિના દીનું થયું ને ત્યાં 3જું પાણી માર્યું હતું. જ્યાં પાણી રૂડી ગયું ને ત્યાં વાંધો નથી આવતો, કારણ કે આ ક્યારા રંગ વાતે આમ આવે ને વાતે આમ આવે, એ વચમાં ભરાય ને ત્યાં ઠંડીનું જો થઈ ગયું, જાંબલી થઈ ગયું. તમને આમાં જીરું દેખાતું નહીં હોય, જીરું મલાકશે પણ જાંબલી થઈને બેસી ગયું જો આવું. હવે એ જરા જરા કોર નીકળીએ ને એક ફૂમકી નીકળીએ, એ હવે પાછી રિકવરી થાય નહીં એમાં જોઈએ એવી ઉના જેવી. જીરું ઘણું છે, ટૂંકમાં બધું જાંબલી થઈને બેસી ગયું. વચમાં 2 કોરથી પાણી આવે ને પાછી નડી ઠંડી, પાણી આમાં હાવ તને જ કાઢ્યા. પણ હવે જી થાય આમાં, હવે બીજું કંઈ જાંબલી છે એ ઓટોમેટિક થાય તો ભલે, એના માટે કંઈ ખર્ચો કરવો નથી. ઘણા કહેતા છે ઝીંક મારી દો ને ઝીંક ઓક્સાઇડ મારી દો ને, આપણે કાંઈ કરવું નથી, એની મેળી થવા દેવું જીવું થાય એવું. આમાં 2 રાઉન્ડ જ દવાના માર્યા છે જીવાતને, કોઈ મહીના ને કોઈ ઝીણી મોટી. બાકી બધું આમ ઠીક છે, પાણી રૂડી ગયું એમાં વાંધો નથી. તો એવું હા બધું જીરાનું કામકાજ અટાણે તો વાંધો નથી બહુ, આગળ જતા હવે હું થાય કંઈ નક્કી નંબરે. તમને ખબર હોય તો આપણે જો આ બધી દોરીની હૈરું મારી હતી, પછી ડબલ હૈરું મારી, તો એ ડેલી સર્વિસ રેડિયાર માલ આવે, જો તમને દેખાય. 2 વાર આ લાકડાને ભાંગીને ગીરી ગયા માલી ગોરા, એટલે થકવી દઈએ રેડિયાર માળી મનો ને કિસરે બીજી રીતનું. હાલો જીરામાં આપણે હાજરી પુરાવી અને હવે આવી ગયા ઘેર. અને ઘેર આપણે જુવારનું ટૂંકમાં વાડી વાવેતર હતું, જો બધી ટૂંકમાં પાથરે પીડી વાઢી નાખી, લગભગ 5-6 થઈ ગયા. પૂરા વારવાનું ચાલુ હોય ધીરું 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 ધીરું, જો આ બાજુ ઘરે પૂરા. અટાણામાં શું હવે ઠાર જગાર આવે ને ઘડીક વાતા લુગડા આખા ભીંજાઈ જાય, પછી જોઈ બી સુકાણી નથી, સુકાઈ જાય ને તો પછી વાંધો ના આવે, જે લીલી પડે જરાક. એટલે જે વહેલી વઢાણી ને એમાં વારી થોડી ઘણી વાર, અને લગભગ કાલથી હેરખા કન્ટિન્યુ પૂરા વારવાનું ચાલુ થાય. થોડા વહેલી વઢી હતી ને જો વાર લીધા છે. અને આ એક ઊભી જરાક થઈ સંદીપભાઈને ક્યારો દીધેલ હે લીલાનો, બાકી આપણે બધી વાઢી નાખી. અહીં જરાક રાખી લીલું નાખવા હાટું જાય, જરાક દેવસીભાઈ પાસે ઇન્સ્ટાગ્રામમાં બધા સ્ટોરીમાં રિપ્લાય કરે, વિડીયો વાળું કંઈક કરો, મજા આવે એ વિડીયો જોવાનું. કીધી આવી એ વિડીયો બનાવું તો મને મજા આવે, મને પૈસા આવે, તમને મજા આવે, મને મજા આવે, પણ પુગાવું તો જોઈ ને, ટાઈમ જ ના મળે વિડીયો બનાવવાનો. શું કે દેવસીભાઈ? વાંધો કઈ નથી એવો. બધા એમ કે વિડીયા બનાવો, કેમ નથી બનાવતા? શું છે વિડીયાનું? અઠવાડિયા પછી મહિના દીધ નીકળી ગયો એમને. હવે 1 મહિનો નીકળી જાય ને જીરામાં, આમને ના 1 નહીં પણ આમ જીરામાં તો 2 મહિના જે લાખીએ મોડું એવું ને. હવે વાંધો નહીં આવે, હવે હે ને આ એક આનું કામ નીકળી ગયું. એટલે હવે જીરામાં પાળા રાઉન્ડ મારવાના દવાના, એટલે હવે એના જેવી ભીડ હવે નહીં પડે, એટલે પાળા આવીએ વિડીયો, વાંધો નહીં આવે.
અને પૂરા વાર્તા કોઈ ના આવડતું હોય તો આવી જજો, મને આવડે છે, શીખાડ દે. મને આવડી ગયા એમ છે ને. અવાર આવડી ગયા, પરવાર બહુ નતા આવડતા, અવાર આવડી ગયા. એક દીમાં કેટલા વાર નાખો તમે? એક દીમ આખા દીમ ઉકલે પ્રમાણે 700 વાર 500 વાર 200 વાર. હાલો તો હીરાવી બીરાવી લઈ પછી કંઈક કાયમી લાગી જાય એમ તો. જો આ વાયરા થોડાક પૂરા પછી મેં હાલે જીરામાં હાજરી પૂરાવી આવું. પછી મેં કીધું ફેરકા જરાક ઝાકર ઉઠી જાય ને તો મજા આવે. હાલો હીરાવી લીધું, બીરાવી લીધું. હવે આપણે મોજા પહેરી જવું ને પૂરા વારવા. અને માંડવીની આપણે રીલ મૂકી હતી વેચવા 1670માં. માંડવી રૂપમાં રીલ વાયરલ ખૂબ થઈ ગઈ એટલે બધી માંડવી આપણી લગભગ 10-12 દી થઈ ગયા વેચાઈ ગઈ ને. એ તો વેચાઈ ગયો. ઓલી માવઠા પછી પાડી હતી ને ચોખાવાળી ને ખારાવાળી, એ આપણે અડધી જાજી વેચાઈ ગઈ. હવે ટૂંકમાં 80-80 મણ જેવી છે. એ 1500 રૂપિયામાં વેચી હતી અને ઓલી 1670માં એ બધી વેચાઈ ગઈ. હવે આપણે નીણ વેચવાની છે. કોઈને જોતી હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં આપણા નંબર છે, કોન્ટેક કરજો. 280 રૂપિયાની મણ વેચવાની નીણ. પૂરામાં તો મેળ નહીં આવે કારણ કે બધા પૂરા સરખા નથી, નાના મોટા છે. અને જે જરાક ભીની છે 8-10 દી પછી સુકાઈ જાય ને પછી દેવાની છે. હજી સુકાવા દેવી કારણ કે એટલા વજન વધારે હોય. સુકાઈ જાય ને તો વાંધો ના આવે. એટલે 280 રૂપિયા મણ દેવાની છે. નીણ જોઈને જોતી હોય કોન્ટેક કરજો. અને વાવ આપણે જોઈ ગયા વર્ષે આપણે વાવ ગઈ હતી, હજી સુધી તારી દેખાણી નથી. હવે ઉનાળું વાવેતર થાય ને તે પછી દેખાય તો ભલે, કારણ કે છેલ્લો વરસાદ માવઠાનો બહુ થયો હતો ને. હવે ટૂંકમાં બંધિયારથી એઠી એમને વહી ગઈ, તર વયું ગયું. હવે જે મોટર ચાલુ થાય ને ઉનાળુ પાકમાં ત્યાં આપણે લગભગ 30 ફૂટ વાળી તારી ત્યાં દેખાય, હજી દેખાણી નથી. એટલે એ ટૂંકમાં દયા થઈ ગઈ નામી આપણે ભગવાનની પાણી બાબતમાં. હવે ઉનાળામાં લગભગ નહીં ઘટે, બાકી તો કંઈ નક્કી ન મળે. વાવેતર વધારે થાય ને કદાચ ઘટે તો, નકર તો શિયાળામાં જ ધબલક થઈ જતું. હવે શિયાળામાં તો સરી જ ન દેખાણી, ઉનાળામાં શું થાય. આમાં ઉનાળું વાવેતર કરવાનું છે, હજી વાર લાગીએ મહિના દીની. બીજા મહિનાની 20 તારીખ પછી કરવું, ત્યાં સુધી કંઈ કરવાનું છે નહીં. હજી 15-20 દિવસ આમાં જ લાગી જાય પૂરા વારવામાં, સુકાવા દેવામાં, પછી ખેડવું. હાલો ઘડી વાર પૂરા વારી આવી અને વિડીયોને કરી નાખી પૂરો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો. આમ તો વિડીયો બનાવવાની ટ્રાય ઘણી ફેર વચમાં કરી, એકાદી 2 ક્લિપ લેવાય પછી કામ એવું આવી જાય ને પાછો વિડીયો બનાવવાનું વેરું ના આવે. એમ ટૂંકમાં મહિના દીનો ગેપ આવી ગયો. હવે ટ્રાય કરી જઈ ખાલો આવીએ ને જેવડો વિડીયો બને એવડો બનાવી અપલોડ કરી દઈ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.